પ્રકૃતિનું રક્ષણ કરવાનો ભગવાને વિચાર આપ્યો. ગોવર્ધન લીલા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સમાજને આ ક્રાંતિકારી વિચાર આપે છે, જે તમારું રક્ષણ કરે છે, જે તમારું પોષણ કરે છે, જે તમારું ધ્યાન રાખે છે, તમે સેવા એની કરો. ગોવર્ધન લીલા દ્વારા સમાજને જે ઉપદેશ આપ્યો, સેવા કોની થવી જોઈએ? આ પ્રકૃતિની સેવા થવી જોઈએ. આ વૃક્ષો, લતાઓ, વનસ્પતિઓ, પર્વતો, નદીઓ, પૃથ્વી, ગાય, આ બધાની સેવા કરો, જે તમારું રક્ષણ કરે છે, જે તમારું પોષણ કરે છે, જે તમારું ધ્યાન રાખે છે. પણ આજે આપણે બધા જ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડતા થઈ ગયા. પ્રકૃતિને મન ફાવે એમ એનો ઉપયોગ કરતા થઈ ગયા. વૃક્ષોને કાપતા ગયા, નદીને દૂષિત કરતા ગયા, પૃથ્વીનો મન ફાવે એવો ઉપયોગ કરતા ગયા. પરિણામ, ઈશ્વરે જે બેલેન્સ બનાવ્યું છે, આ પૃથ્વીનું રચના કરતા ભગવાને જે બેલેન્સ જે બનાવ્યું, એ બેલેન્સ ખોરવાઈ ગયું. કારણ આજે આપણે એનું મન ફાવે એમ, આપણે ઈચ્છા થાય એમ એનો ઉપયોગ કરતા થઈ ગયા. તો ઈશ્વરે જે બેલેન્સની રચના કરી હતી, જે બેલેન્સ બનાવ્યું, તો એ બેલેન્સ ખોવાઈ ગયું. ઈશ્વરે પ્રમાણમાં વૃક્ષો બનાવ્યા, પ્રમાણમાં પર્વતો બનાવ્યા, પ્રમાણમાં નદી બનાવી, જેથી પૃથ્વીનો બેલેન્સ જળવાઈ રહે. પણ આજનો માણસ પોતાના સ્વના ઉપયોગ માટે, પોતાના સુખ માટે આ પ્રકૃતિનો મન ફાવે એમ ઉપયોગ કરતો થયો. પરિણામ, પ્રકૃતિને આપણે બધા જ ભેગા મળી અને નુકસાન પહોંચાડતા ગયા. તો ધીરે ધીરે પ્રકૃતિનું બેલેન્સ ખોવાતું જાય છે અને તકલીફ કોને થાય છે? આપણને જ થાય છે. વર્તમાન સમયમાં આપણે બધા જ જેનો અનુભવ કરી રહ્યા છીએ, શિયાળાની ઋતુ ચાલતી હોય પણ કદાચ ક્યારેક શિયાળામાં પણ આપણને ગરમી લાગી જાય. ઉનાળો ચાલતો હોય ને ક્યારેક આકસ્મિક વરસાદ થઈ જાય, ક્યારેક મુશળધાર વરસાદ વધારે પણ પડે, ક્યારેક વરસાદ ઓછો પણ પડે. તો સમાજમાં આજે આ બધા પ્રશ્નો ઊભા કેમ થયા? તો આપણે જ એ પ્રકૃતિને નુકસાન પહોંચાડતા ગયા. પરિણામ, એ પ્રકૃતિ આપણા ઉપર રૂઠે છે અને તકલીફો પછી બધી આપણે સહન કરવી પડે છે. તો ગોવર્ધન લીલા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે, સેવા કોની કરો? આ વૃક્ષોની સેવા કરો, વનસ્પતિની સેવા કરો, આ નદીની સેવા કરો જે પરોપકારી છે. આ બધા જ તત્વો જે કૃષ્ણએ બતાવ્યા, બધા જ પરોપકારી જીવ છે. વૃક્ષ પણ પરોપકારી છે, નદી પણ પરોપકારી છે, ગાય પણ પરોપકારી છે, જે પોતાના માટે નહીં પણ સમાજના માટે પોતાનું જીવન વ્યતીત કરે છે. વૃક્ષને તમે પથ્થરો મારો તો વૃક્ષ તમને સામે પથ્થરો નથી મારતું, પણ તમને મીઠું મધુરું ફળ આપે છે. ઠંડી, વરસાદ, ગરમીમાં વૃક્ષ આપણું રક્ષણ કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ વૃક્ષોનું પણ તમે રક્ષણ કરો. નદી જે પરોપકારી છે, નદી ગામે ગામની તરસ છીપાવતી ગામે ગામના કિનારાને સ્વચ્છ કરતી નદી અંતમાં
સમુદ્રમાં સમાઈ જાય છે. નદી પોતાનું પાણી જાતે નથી પી જતી. પોતાનું પાણી નદી જાતે નથી પી જતી, પણ સમાજની તરસને छिपावती ગામે ગામના કિનારાને સ્વચ્છ કરતી કરતી નદી અંતમાં સમુદ્રમાં સમાઈ જાય છે. આ નદીનો સૌથી મોટો ગુણધર્મ છે ને સૌથી એનાથી વિશેષ ગુણધર્મ કયો છે નદીનો? તો નદી દરેક ગામના કિનારાઓને સ્વચ્છ તો કરે છે, એ કચરો બધો પોતાની સાથે લઈ જાય છે, અને જ્યારે નદી સમુદ્રમાં સમાવા માટે જાય છે એ સમયે નદી પોતાનામાં રહેલો બધો જ કચરો બહાર કિનારા ઉપર ઠાલવી દે છે અને સ્વચ્છ થઈ અને પછી સમુદ્રમાં સમાઈ જાય છે. આ નદીમાંથી આપણે આ ગુણધર્મ શીખવા જેવો છે, આ ગુણ લેવા જેવો છે. જ્યારે જ્યારે તમે પરમાત્માની પાસે જાઓ ત્યારે ત્યારે આપણી અંદર રહેલા જે બધા કચરા છે, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, અભિમાન, મારું તારું, આ બધા કચરાને બહાર ઠાલવી દો. તમારા અંતઃકરણમાંથી સ્વચ્છ બની જાઓ અને પછી પરમાત્માના સાનિધ્યમાં જાઓ.